નસવાડી છોટાઉદેપુર જિલ્લા નસવાડી તાલુકામાં વર્ષો જૂના અંતિમ વિધિના જાહેર રસ્તા પર થયેલા દબાણને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અશ્વિન નદીના કાંઠે આવેલા છલિયાનારા બ્રિજ નીચે પસાર થતો અને અંતિમ વિધિ માટે અત્યંત મહત્વનો ગણાતો મુખ્ય માર્ગ ભંગારના ઢગલાઓને કારણે બંધ થઈ જતા આજે મામલતદાર દ્વારા કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા છે। નસવાડી નગરના સ્થાનિક ગ્રામજનો દ્વારા તારીખ 12/5/2026 મંગળવારના રોજ નસવાડી મામલતદાર સાહેબને એક લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે અશ્વિની નદીના કાંઠે શમશાન યાત્રા અને અંતિમ વિધિ માટે જવાના મુખ્ય માર્ગ પર ઇસ્માઇલભાઈ ગોધરાવાળા નામના વ્યક્તિ દ્વારા મોટા પ્રમાણમાં ભંગારના ઢગલા ખડકી દેવામાં આવ્યા છે। આ દબાણના કારણે લોકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। મામલતદારની સ્થળ મુલાકાત અને કડક વલણ આવેદનપત્ર એક્શનમાં આવ્યું હતું। બીજા જ દિવસે સવારે નસવાડી મામલતદાર સાહેબ જાતે ઘટના સ્થળ પર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। અધિકારીની હાજરી જોઈ ભંગારના દુકાન માલિકે પોતાની ભૂલ સ્વીકારતા મૌખિક ખાતરી આપી હતી કે અંતિમ વિધિ માટેનો આ રસ્તો અમે અમારા સ્વખર્ચે આગામી 4 દિવસમાં નવો બનાવી આપીશું અને રસ્તા પર પડેલો તમામ ભંગાર હટાવી લઈશું। તંત્ર દ્વારા 4 દિવસની મુદત દુકાન માલિકની આ રજૂઆત બાદ મામલતદાર સાહેબે તેમને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો આગામી 4 દિવસમાં રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો અમે નવો રસ્તો તૈયાર નહીં થાય તો આગામી સોમવારે તેઓ જાતે ફરી નિરીક્ષણ કરશે અને ત્યારબાદ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી દુકાન માલિકની રહેશે। સ્થાનિકોની ચેતવણી। આ તબક્કે સ્થળ પર હાજર સ્થાનિક નાગરિકોએ પણ મામલતદાર સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો। ગ્રામજનોએ જણાવ્યું હતું કે જો આપેલા સમય મર્યાદામાં દબાણ દૂર નહીં થાય અને રસ્તો પૂર્વવત નહીં બને તો તેઓ ઉગ્ર આંદોલન અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે। હાલ તો તંત્રની આકરી સૂચના બાદ ભંગાર માલિક દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે તેવી આશા સેવાઈ રહી છે, પરંતુ શું 4 દિવસમાં ગ્રામજનોને પોતાનો રસ્તો પાછો મળશે તે જોવાનું રહ્યું। રિપોર્ટર રાકેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર।